નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ। તો આજે આપણે વાત કરીશું અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની વેકેન્સી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પોર્ટલ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડમાં ડાયરેક્ટ ભરતી કરવાની હોવાથી આસિસ્ટન્ટ ટીચર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। આ તમામ પોસ્ટ છે એ સરકારી ભરતી છે। આ પોસ્ટ માટે પગાર ધોરણ છે એ 29,200 રાખવામાં આવેલી છે, જેમાં પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ ટીચર અપર પ્રાઇમરી માટે ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે ધોરણ 6 થી 8 માટે। આ પોસ્ટ માટે લાયકાત રહેશે તમે બીએસસી છે એ મેથ્સ, સ્ટેટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બોટની, ઝૂલોજી અને જીઓલોજી સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમારું ટ્રેનિંગ ક્વોલિફિકેશન છે પીટીસી અથવા તો ડીએલઈડી છે 2 વર્ષનું કરેલું હોવું જોઈએ, અથવા તો તમે બીએસસી સાથે બીએડ છે એ 1 થી 2 વર્ષનું ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ, અથવા તો તમે ધોરણ 12 પાસ છે એ સાયન્સ સ્ટ્રીમમાં ઓછામાં ઓછા 50% સે પાસ કરેલું હોવું જોઈએ અને તમે બીએલઈડી પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે 12 સાયન્સ સાથે બીએસસી ઈડી છે એ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે બીએસસી મેથ્સ, સ્ટેટ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બોટની, ઝૂલોજી, જીઓલોજી ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમે 1 વર્ષ માટે બીએડ પાસ કરેલું હોવું જોઈએ અને તમે છે ટેટ 2 છે ઓછામાં ઓછા 60% પાસ કરેલું હોવું જોઈએ। જો તમે એસસી, એસટી, ઓબીસી અથવા તો પીએચ કેન્ડિડેટ હોય તો તમે ઓછામાં ઓછા 55% સાથે ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે ભાષાના શિક્ષક માટેની, જે માટે તમારી લાયકાત રહેશે તમે બીએ અથવા તો બીઆરએસ અથવા તો બીએસએસસી ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી અથવા તો સંસ્કૃત ભાષામાં પાસ કરેલું હોવું જોઈએ અને તમે પીટીસી અથવા તો ડિપ્લોમા એજ્યુકેશન કોર્સ છે 2 વર્ષનો એ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે બીએ ઓછામાં ઓછા 45% સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે ધોરણ 12 છે એ ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમારું ટ્રેનિંગ ક્વોલિફિકેશન છે એ બીએલઈડી છે એ 4 વર્ષનો બેચલર કોર્સ છે એ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે જો 12 પાસ હોય તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે બીએડ પાસ કરેલું હોવું જોઈએ। જો તમે બીએ અથવા તો બીઆરએસ અથવા તો બીએસએસસી છે ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સાથે ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલું હોય તો તમે 1 વર્ષનો બીએડ છે એ પાસ કરેલું હોવું જોઈએ અને તમે છે ટેટ 2ની પરીક્ષા ઓછામાં ઓછા 60% સાથે પાસ કરેલી હોવી જોઈએ। જો તમે એસસી, એસટી અને પીએચ કેન્ડિડેટ હોય તો તમારે ઓછામાં ઓછા 55% સાથે ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે આસિસ્ટન્ટ ટીચર સોશિયલ સાયન્સ માટેની। આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે તમે બીએ અથવા તો બીઆરએસ અથવા તો બીએસસી છે એ હિસ્ટ્રી, જિયોગ્રાફી, સિવિક્સ, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ સાથે પાસ કરેલું હોવી જોઈએ, અથવા તો તમે બીકોમ છે એ ઇકોનોમિક્સ સાથે પાસ કરેલું હોવું જોઈએ અને તમને પીટીસી અથવા તો ડીએલએડીનો 2 વર્ષનો ટ્રેનિંગ ક્વોલિફિકેશન હોવું જોઈએ, અથવા તો તમે બીએ, બીઆરએસ, બીએસસી અથવા તો બીકોમ છે ઓછામાં ઓછા 45% સાથે પાસ કરેલું હોય તો તમે બીએડનો 1 અથવા તો 2 વર્ષનો ટ્રેનિંગ ક્વોલિફિકેશન હોવો જોઈએ, અથવા તો તમે ધોરણ 12માં 50% સાથે પાસ કરેલું હોય તો તમે બીએલ એજ્યુકેશનનો કોર્સ છે એ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે બીએ, બીએડ, બીકોમ બીએડ અથવા તો બીઆરએસ એજ્યુકેશન પાસ કરેલું હોવું જોઈએ અને તમે છે એ ઓછામાં ઓછા 60% સાથે ટેટ 2ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। જો તમે એસસી, એસટી, ઓબીસી અથવા તો પીએચ કેન્ડિડેટ હોય તો તમે ટેટ 2ની પરીક્ષા ઓછામાં ઓછા 55% સાથે પાસ કરેલી હોવી જોઈએ। અને લાસ્ટ વેકેન્સી છે પ્રાઇમરી ટીચર માટેની, જે ધોરણ 1 થી 5 માટે રહેશે। આ પોસ્ટ માટે તમારી લાયકાત રહેશે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ અને ટ્રેનિંગ ક્વોલિફિકેશન રહેશે તમારી તમે પીટીસી અથવા તો ડીએલ એજ્યુકેશન 2 વર્ષ અથવા તો બીએલ એજ્યુકેશન 4 વર્ષ અથવા તો સ્પેશિયલ એજ્યુકેશન જે 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન છે એ પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત તમે ટેટ 1ની પરીક્ષા છે ઓછામાં ઓછા 60% સાથે અને એસસી, એસટી, ઓબીસી અથવા તો પીએચ કેન્ડિડેટ હો તમે તો તમારી ઓછામાં ઓછા 55% સાથે ટેટ 1ની પરીક્ષા પાસ કરેલી
હોવી જોઈએ. આ તમામ પોસ્ટ માટે તમારી વયમર્યાદા છે એ 18 થી 25 વર્ષ સુધીની હોવી જોઈએ. અને જો તમે SC, ST, OBC અથવા તો ડિસેબિલિટી અથવા તો એક્સ સર્વિસમેન હો તો તમને ગવર્મેન્ટના ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે. વયમર્યાદામાં તમને છૂટછાટ આપવામાં આવશે, જેમાં SC, ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની. જો તમે SC, ST ડિસેબિલિટી ધરાવતા હોય તો તમને 15 વર્ષની, OBC સાથે ડિસેબિલિટી હોય તો 13 વર્ષની, જો તમે એક્સ સર્વિસમેન હોય તો 3 વર્ષની વયમર્યાદામાં તમને છૂટછાટ મળશે. આ પોસ્ટ માટે એપ્લિકેશન ફી છે, જો તમે જનરલ અને એક્સ સર્વિસમેન હોય તો તમારી ફી છે 200 રૂપિયા રહેશે, જે નોન રિફંડેબલ છે. અને SC, ST, OBC હો તમે તો તમારી ફી છે 100 રૂપિયા રહેશે. તમારે આ તમામ પોસ્ટ માટે માત્ર ને માત્ર ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. તમે ઓફલાઈન છે એપ્લાય કરી શકશો નહીં. ઓનલાઈન એપ્લાય કરવાની તારીખ છે તારીખ 8/7/2021 અને છેલ્લી તારીખ છે તારીખ 8/8/2021. તમે ત્યાં સુધી ઓનલાઈન છે એપ્લાય કરી શકો છો. તમારું સિલેક્શન કેવી રીતે થશે તો સૌથી પહેલાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે. તેમાંથી તમારું મેરિટ લિસ્ટ બનશે. મેરિટ લિસ્ટમાં તમે ક્વોલિફાય થશો ત્યારબાદ તમારે સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. સ્કિલ ટેસ્ટ આપ્યા બાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તમારું સિલેક્શન ફાઇનલ ગણવામાં આવશે. તમામ પોસ્ટ માટેનું મેરિટ છે એ આ રીતે બનશે. જો તમે બેચલર ડિગ્રી કરેલું હોય તો તેના 20% રહેશે. જો તમે માસ્ટર ડિગ્રી કરેલું હોય તો તેના 5%. જો તમે BEd અથવા PTC અથવા તો DL એજ્યુકેશન કરેલું હોય તો તેના 25%. અને જો તમે ટેટ 1 અથવા ટેટ 2 છે એ પાસ કરેલી હોય તો તેના 50% રાખવામાં આવેલા છે. જો તમે ઇન્ટિગ્રેટેડ કોર્સ કરેલો હશે તો તેનું મેરિટ આ મુજબ રહેશે. બેચલર ડિગ્રીના 45%, માસ્ટર ડિગ્રીના 5% અને ટેટના 50% રાખવામાં આવેલ છે. તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવવામાં આવશે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા તમારે ડોક્યુમેન્ટ છે એ લઈ જવાના રહેશે તેની યાદી આમાં તૈયાર કરીને આપેલી છે. તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાના રહેશે. મેં જે ઓનલાઈન અરજી કરી છે તેની એક પ્રિન્ટ હોવી જોઈએ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ SC, ST અને OBC માટે, નોન ક્રિમિનલ. સ્કિલ ટેસ્ટમાં જો તમે ફાઇનલિસ્ટ થશો તો ત્યારબાદ સર્ટિફિકેટ OBC માટે. જો તમે EWS હોય તો તેનું સર્ટિફિકેટ, એલિજિબિલિટીનું, ડિસેબિલિટી ધરાવતા હોય તો તેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એક્સ સર્વિસમેન હોય તો તમારે તેનું સર્ટિફિકેટ રાખવાનું રહેશે. આ ઉપરાંત ધોરણ 12ની માર્કશીટ, જો ટ્રાયલ આપી હોય તો તેની માર્કશીટ, ટેટ 1 અને ટેટ 2ની માર્કશીટ. જો તમે ગ્રેજ્યુએટ હોય તો તેની માર્કશીટ, ગ્રેજ્યુએટ ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તેની માર્કશીટ પણ લેવાની રહેશે. આ ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએટની માર્કશીટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીની માર્કશીટ હોય તો એ પણ તમારે સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે. આ ઉપરાંત જો તમે PTC અથવા તો DL એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય તો તેની માર્કશીટ, તેની તમે ટ્રાયલ કરેલું હોય તો તેની સર્ટિફિકેટ પણ તમારે સાથે છે એ લાવવાનું રહેશે. આ ઉપરાંત જો તમે BEdની માર્કશીટ ધરાવતા હોય તો તમારે BEdની માર્કશીટ પણ લાવવાની રહેશે. જો તમે BEdમાં ટ્રાયલ કરેલું હોય તો તેની માર્કશીટ પણ તમારે સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે. આ ઉપરાંત તમે PTC અથવા તો ડિપ્લોમા એજ્યુકેશનનો કોર્સ કરેલો હોય, NCTE અથવા RCE સર્ટિફિકેટ જે લાવવાનું રહેશે, અથવા તો જે લગત ડોક્યુમેન્ટ તમે લાગતા હોય તે લાવવાના રહેશે.